જૂનાગઢની અંદર નરસિંહ મહેતા થઈ ગયા અને જૂનાગઢમાં તો ઘણા બધા સંતો મહંતો ઘણા બધા રહે છે અને ઘણી સાધનાઓ કરે છે. ગિરનારની અંદર ઘણા બધા યોગીજનો અને કેવડી બધી સાધનાઓ કરે છે. પણ નરસિંહ મહેતા જૂનાગઢનું નામ આવે એટલે નરસિંહ મહેતાનું જ કેમ નામ આવે? સાધના કેવડી આજની તારીખમાં થાય છે અને પહેલાંય કરતા. તો નરસિંહ મહેતાનું નામ આખા વર્લ્ડની અંદર નામ લેવાય, જેમ જલારામ બાપાનું લેવાય એમ. તો એ વસ્તુ એને કઈ પ્રાપ્ત કરી છે, એને કઈ વસ્તુ પ્રાપ્ત કરી છે કે એ નામ લેવાય છે? નરસિંહ મહેતા પેલા કર્તવ્યમાં હતા અને મૂર્તિ પૂજા એટલા બધા ભક્તિભાવ વાળા હતા. હવે ભક્તિ હોય ત્યારે જ આ વસ્તુ મળે છે. બહુ ભક્તિ હોય, એકદમ સમર્પણ હોય ત્યારે એને એવા પુરુષ મળી જાય છે. આપણા સદગુરુ મહારાજ પુરુષોત્તમ મહારાજ એમ કહેતા કે નરસિંહ મહેતાને કબીર સાહેબ મળ્યા અને આ બધી વાત ઓળખાવી. એ કે મારા ગુરુ દામોદર, તો ગુરુ તો એક જ છે ને, ગુરુ એક જ છે. એટલે નરસિંહ મહેતાને જ્યારે આ વાત સમજાય છે ત્યારે લખે છે, બરોબર સમજવા જેવી છે, સીધી સરળ અને સાવ સમજાય એવી. ત્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. માનુષ દે તારો એમ એણે ગયો જેમ માવઠાની વૃષ્ટિ ઉઠી. ત્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. શું થયું સેવા સ્નાન કરે, શું થયું માળા ગ્રહી નામ લીધે, શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે, શું થયું વાળ લોચન કીધે. જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. શું થયું તપને તીરથ કર્યા થકી, શું થયું ઘરે રહી દાન દીધે, શું થયું તિલકને તુલસી ધરા થકી, શું થયું ગંગા જળ પાન કીધે. ત્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. શું થયું વેદ વ્યાકરણ વાણી વધે, શું થયું રંગને રાગ જાણે, શું થયું વેદ વ્યાકરણ વાણી વધે, શું થયું રંગને રાગ જાણે, શું થયું ખટ દર્શન સેવા પૂજા થકી, શું થયું વર્ણના ભેદ આણે. ત્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. એ છે પ્રપંચ, એ છે પ્રપંચ સૌ પેટ ભરવા તણા. એ આત્મ રામ પરી બ્રહ્મ ન જોયો, એ છે પ્રપંચ સૌ પેટ ભરવા તણા. આત્મા રામ પરિભ્રમણ જોયો
ભણે નરસૈયો કે જેનું દર્શન ભણે નરસૈયો કે તત્વ દર્શન કરતા નરસિંહ મહેતા એમ કે છે કે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, આત્મા તત્વ જાણ્યું નહીં. હવે આત્મા તત્વ પડ્યું છે ક્યાં? ઈ જેને જાણ્યું નહીં ત્યાં લગી જેટલી સાધના કરવી બધી જૂઠી, એમ નરસિંહ મહેતા કહે છે. જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં. હવે આત્માથી તત્વ ચીનો નહીં એટલે જાણ્યો નહીં, જાણ્યો નહીં એટલે ઓળખો નહીં. પોતાને આત્મા કોણ છે ઈ પોતાનો આત્મા પોતાને ઓળખવો પડે. કોણ ઓળખે? પોતાનો આત્મા જ ઓળખાવે છે ને. પણ સદગુરુ પાસે જવું પડે જો આ તત્વ જાણવું હોય. કારણ કે આ અખંડ તત્વ પડ્યું છે. આત્મા તત્વ ઓળખાય પછી જ પરમાત્મા ઓળખાય. એમાં આત્મા અને પરમાત્મા જુદા નથી, જુદા પડી ગયા છે એને એક કરવા છે. પડી ગયા છે જુદા. ઈશ્વર આપણે બીજાને માની છીએ પણ એ તો પોતાની અંદર જ છે કે નહીં? આ ખોખાની અંદર ઈ જ બોલી રહ્યો છે, ઈ બોલાવી રહ્યો છે, ઈ જ સાંભળી રહ્યો છે, ઈ સંભળાવી રહ્યો છે, ઈ જ જોઈ રહ્યો છે, ઈ જોવરાવી રહ્યો છે. એના સિવાય કોઈ નથી. પણ સદગુરુ પાસે જાય એટલે એનો નિવેડો કરે. કોઈ વસ્તુનો નિવેડો ન થાય ત્યાં સુધી આ વસ્તુ પતે એવી નથી. આપણે સંસારના વ્યવહારમાં કોઈ પણ વસ્તુ પડી હોય, આટી પડી હોય તો એનો નિવેડો કરવો પડે કે નહીં? નિવેડો થાય તો જ એનું ચિંતા જાય, નહીતર જાય નહીં. માનુષ દેહ તારો એમ એણે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી. એટલે માનુષ્ય અવતાર મોંઘા મૂલો છે, રતન પદાર્થ છે. આ મળે એવો નથી. કેટલાય પુણ્ય ભેગા થાય ત્યારે મનુષ્ય અવતાર મળે છે. અને અવતાર મળ્યા પછી ઈશ્વરને મેળવવા માટે, પોતાનું કલ્યાણ કરવા માટે, પોતાનો ઉદ્ધાર કરવા માટે આ મનુષ્ય અવતાર મળે છે. એણે કેમ ગયો? મનુષ્ય અવતાર એણે કેમ ગયો? માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી. હવે આપણને આ અવતાર મળી ચૂક્યો છે. આ તો દેવોની દુર્લભ છે એવો અવતાર આપણને મળ્યો છે. અને જેવી રીતે ખેડૂત હોય અને આખું વરસ ખેતી કરે, ખાતર નાખે, ખાતર વાવે, બિયારણ વાવે, સાતી હાકે, નિંદામણ કરે, દવા છાંટે, અને મગફળી એવી બધી થઈ હોય કે કોઈ પણ જણસી સરસ થઈ હોય અને પાક ઉપર હોય, પાથરા થઈ ગયા હોય, લણવાની તૈયારી હોય, અને મારો વાલો વરસાદ આવે અને બધું ખેંચી જાય તો કોઈ કામમાં ન આવે. પશુને આહાર કામમાં ન આવે, મનુષ્યને એનો જે મહેનત કરી છે એને કામમાં ન આવે. એમ જેમ આપણને આ અવતાર મળ્યો છે, મનુષ્ય અવતાર જો પોતાનું ભજન કરી અને પોતાને પામે નહીં, પોતાને પામવું કેવી રીતે? આ ભક્તિ કરવાથી પમાય છે? ના પાડી નરસિંહ મહેતાએ તો. આ ભક્તિ કરવાથી પમાય છે તો ભક્તિ આખું જગત કરે છે, તોય કેમ પમાતું નથી? કેમ કોક સંતો આને વરી ગયા, એને ભક્તિ ન કરી, કાંઈ ન કર્યું. પણ સાચી ભક્તિ પોતાની છે, ખુદની ભક્તિ કરવાની છે. કેમ કરવાની છે? કે ખુદને આત્માને ઓળખી અને પરમાત્મામાં લીન થઈ જવાનું છે. જેવી રીતે ગંગાજી એવડી બધી ગંગા હોય
અને દરિયામાં સમાઈ જાય તો ગંગા કોઈ કહે નહીં. એવી રીતે પોતાના સ્વરૂપમાં પોતાનું સ્વરૂપ ઓળખી અને તેમાં સમાઈ જવાનું છે. હવે પણ સમાય કેમ? એક તો ગંગાનું દર્શન થવું જોઈએ અને એક બાજુ દરિયાનું દર્શન થવું જોઈએ. આ બે એક છે એ નક્કી થવું જોઈએ. અને જેમ ગંગા એમાં ભળી જાય છે એમ આપણે એમાં ભળી જવાનું. કેટલી વેગથી ગંગા જાય છે તો આપણે ઈશ્વર તરફ એટલા વેગથી એની સાધના કરવાની છે. એટલે કે શું થયું? સેવા પૂજા થકી શું થયું? સેવા પૂજા થકી શું થયું? ઘરે રહીને દાન દીધે. આ સેવા પૂજામાંથી પતે એવું નથી. જગત આખું કરે છે, ઈશ્વર નહીં મળે. આ લોકની સંપત્તિ જોતી છે તો મળશે, પણ એ બધી આય રહી જશે. એ બધું આય રહી જવાનું છે, કાંઈ ભેગું આવવાનું નથી. એટલે આ લોકની સંપત્તિ જોતી હોય તો સાધના કરવાથી બધું મળે છે. એમાં એક સંતે ના પાડીશ, અષ્ટસિદ્ધિ નવનિધિ નિર્માલ્ય ત્યાગી રે, મુક્તાનંદ ગુરુમુખી રામ રાગી રે. અષ્ટસિદ્ધિ નવનિધિ તો નિર્માલ્ય કીધું છે. અને છે કે નહીં? એની પાસે નિર્માલ્ય છે, કોઈ એનું મૂલ્ય નથી. આની પાસે જે મૂલ્ય છે એવું મૂલ્ય કોઈ મૂલ્ય નથી. કારણ કે જગતમાં આ દેહમાંથી ગમે ત્યારે જાય તો આ જગતની કોઈ સંપત્તિ કામ નહીં આવે. જે પોતાનું ભજન, જે પોતાનું સ્વરૂપને જાણી અને એમાં રહી ગયા છે એનો બેડો પાર થઈ જાય. એને કઈ કરવું જ ન પડે, કોઈ વસ્તુ ન કરવી પડે. જગતમાં હાલતા ચાલતા બેઠતા ઉડતા પોતાનું જ ભજન થાય. લ્યો, થાય કે ન થાય? ખુદનું ભજન થાય. પોતાની સ્વરૂપની યાદી ઈ ભજન છે. પોતાના સ્વરૂપની યાદી ઈ ભજન છે. કોઈને પૂછવા પણ નથી, કાંઈ કરવા પણ નથી. પોતાનું સ્વરૂપ ઓળખાઈ જાય, નક્કી થઈ જાય કે આજ મારું સ્વરૂપ છે ને આજ પરમાત્મા છે. અને આ પરમાત્માથી આખા જગત, એમાં આખું જગત રમી રહ્યું છે. રમી રહ્યું છે કે નહીં? આખું જગત એમાં, આખું જગત એમાં રમી રહ્યું છે. ઈ જયારે આપણને દ્રઢ નિશ્ચય થઈ જાય તો કેની ભક્તિ કરવી પડે? કયો? કાંઈ નહીં, પોતાની યાદી, મૂળ સ્વરૂપની યાદી. એટલે કે શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે? શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે? શું થયું વાર લોચન કીધે? ત્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે. નરસિંહ મહેતા એટલું બધું ટૂંકમાં કહી દીધું છે આ તત્વ વિશે. એટલું ટૂંકમાં કહી દીધું છે કે આ વસ્તુને પામ્યા પછી કાંઈ કરવું પડે નહીં. અને જે સંતો, નરસિંહ મહેતા હોય, ભુજા બાપા હોય, રામદેવ મહારાજ હોય, જે કોઈ સંતો ઈશ્વરની પદવીને પામ્યા, સંતોની પદવીને પામ્યા, એ આ પોતાના સ્વરૂપમાં રહી ગયા, એ પદવીને પામ્યા છે. પણ આ સ્વરૂપ જેને જાણ્યું છે, નક્કી થઈ ગયું છે, એ આ ભાવની અંદર આવે નહીં. ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જેને આ મારા તત્વનો જેને ભરોસો છે, જેને મારી ઉપર વિશ્વાસ છે, એ આ જગતની અંદર પાછો જન્મ નો લે, ગમે એવો હોય. એમ આ તત્વને જેને જાણ્યું છે, પરખ્યું છે, ઓળખું છે, એને તો વાત જ શું? જેને નક્કી થઈ ગયું છે એની તો વાત જ શું કરવાની? એટલે આ કઈ કોઈ પણ તિલક કરવાથી, વાળ વધારવાથી, વાળને લોચન કરવાથી નહીં, ઈશ્વર નહીં. ઈશ્વર તો કોક સંત પુરુષ કે તત્વજ્ઞાની જે હોય ઈ જ આને ઓળખાવી શકે, બીજા કોઈ ઓળખાવી. તત્વજ્ઞાની, તત્વજ્ઞાની એટલે
તત્વને જાણનારો, તત્વને ઓળખનારો અને તત્વને એમાં રહેનારો. તત્વને એમાં રહેનારો એટલે પોતાનો ખુદનો અનુભવ કે ઈ તો પ્રેમ સ્વરૂપ એવો છે, એને કોઈ કલંક નકલંક, કોઈ કલંક નકલંક. એટલે કે શું થયું તપને તીરથ કર્યા થકી, શું થયું તપને તીરથ કર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીધે, શું થયું તપને તીરથ કર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીધે. આમાંથી કાંઈ પતે એમ નથી. કબીર સાહેબ કહે છે કે તીરથ કરે એક ફળ, સંત મિલે 4 ફળ. તીરથ કરે એક ફળ, સંત મિલે 4 ફળ, સદગુરુ મિલે અનંત ફળ. સંતગુરુ મિલે અનંત ફળ. કહે કબીર વિચાર કે આમાં કોક વિચારો કે સદગુરુ, જો સાચા સદગુરુ મળી જાય ને તો એનો કોઈ દી ગણી શકાય આ ફળને? એવું અનંત, આને કોઈ ગણતરી કરી શકે નહીં, એવું અનંત ફળ છે. એવું ફળ આપણા સદગુરુ મહારાજ પુરુષોત્તમ મહારાજે આપણને આપ્યું છે. તત્વજ્ઞાન આપ્યું છે કે નથી આપ્યું? ઈ તત્વજ્ઞાન આપણને આપ્યું છે. એટલે કે છે કે તીરથ કરવાથી, તપ કરવાથી, ગંગાજળ પાન કરવાથી, માળાગ્રહી નામ લેવાથી, તુલસી તિલક ધરવાથી આમાંથી આ વસ્તુ મળે એવી નથી. આ વસ્તુ સેજે સદગુરુ મહારાજ મળી જાય તો સેજે સમજાવી દે કે નહીં? સેજે કાંઈ નહીં, કોઈ તકલીફ નહીં. પણ સદગુરુ મહારાજને આ જ્યારે સમજવું હોય, આને જાણવું હોય તો સમર્પણ પૂરું કરી દેવું. સમર્પણ વગર સમજાય એવું નથી. ગુરુની કૃપા હોય અને શિષ્યનું સમર્પણ હોય તો આ કોઈ દી દાબી દુબી વસ્તુ રેમ નથી. ગુરુની કૃપા હોય અને ગુરુની કૃપા હંમેશા હોય, એ દયાળુ જ હોય. એની કૃપા હંમેશા હોય, એટલી કૃપા હોય. પણ શિષ્યનું સમર્પણ ન હોય ને તો વાત સમજાય એવી નથી. પૂરેપૂરું જો આપણે આ ભાવમાં પાછું આવવું ન હોય તો પોતાની સાધના પોતા જ કરી લેવાની છે. કોઈની નહીં, ખુદ બેઠો છે કે નહીં, આમાં બેઠો છે, રમી રહ્યો છે, આનંદ કરી રહ્યો છે, મોજ કરી રહ્યો છે, એને જાણવાનો છે. એ જણાઈ ગયા પછી એમાં રહેવાનું છે. શું થયું? વેદ વ્યાકરણ વાણી વધે. શું થયું? વેદ વ્યાકરણ વાણી. ગમે એટલું પોથી પંડિત ગમે એટલું વાંચી કોઈ દી આનો ઉકેલ આવે ખરો? ગમે એટલું વાંચી નાખી અને અમુક તત્વજ્ઞાની 1.5 લાખ પુસ્તકો વાંચ્યા છે છતાંય પાયમાં નથી. 1.5 લાખ પુસ્તકો ક્યારે વચાઈ રહે, ક્યારે યાદ રહે, છતાંય પાયમાં નથી. કારણ કે આ વસ્તુ દરેક થી પર પડી છે ને રમે છે ભેગી. પડી છે પર, પણ રમે છે ભેગી. આ શબ્દ થી નહીં પર પડી છે, આ દેહ થી નહીં પર પડી છે, પણ આમાં સર્વેમાં એના વગર કઈ હાલતું નથી. એટલે કે છે કે વેદ વ્યાકરણ વાણી વધે. આ પતે એવું નથી. રંગ ને રાગ જાણે શું? આપણે શું છે? રંગમાં ભૂલા પીડા. રંગમાં પીડા કે નહીં? આપણે રંગમાં ભૂલા પીડા. કેવા ભૂલા પીડા? ઓહો, કેવી લાઈટ હતી, કેવું ડેકોરેશન હતું, કેટલું બધું, અને માણસો તો ક્યાંય સમાય નહીં, અને કેવી વ્યવસ્થા.
કેવું જમવાનું, હે? તો કોઈ એમ કોઈ દી કીધું ભગવાન ક્યાં હતા? એમ કીધું કોઈએ? હે? એના જ વખાણ કર્યા, રંગના રાગના જ વખાણ કર્યા. કેવું ગાય છે, કેવું બોલે છે, એના જ વખાણ કર્યા. પણ ઈશ્વર ક્યાં છે એ કોઈએ ન પૂછ્યું. ગમે ત્યાં આપણે જાય તો વખાણ આ જ કરે ને, અરે કે એટલું માણા જમતું તું, ટાચણી પડે તો અવાજ ન આવે, એવું બોલતા હતા કે ટાચણી પડે તો અવાજ ન આવે. પણ કોઈ દી કોઈએ પૂછ્યું ભગવાન ક્યાં છે? ભગવાન હે? એવું કોઈ પૂછતું નથી. ઈશ્વર ક્યાં વસે છે? ઈશ્વર મંદિરમાં છે? ઈશ્વર આકાશમાં છે? ઈશ્વર પાતાળમાં છે? ઈશ્વર છે ક્યાં? આ ઈશ્વરને ગોતવો છે. વસે છે ક્યાં? મંદિરમાં વસે છે? આકાશમાં છે? સૂર્યમાં છે? ઈશ્વરમાં બધુંય છે. આ ઈશ્વરમાં બધુંય છે કે નથી? એ તો જોયું હોય. જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને બતાવ્યું કે હિમાલયમાં હું છું, વાસુકી નાગમાં હું છું, પીપળામાં હું છું, વૃક્ષમાં હું છું, હે? બધે હું છું કે, પણ હું કે બધાયથી રહ્યો છો ન્યારો, હે? હું તોય હું ન્યારો છું, મારા વગર કાંઈ હાલે નહીં, છતાંય હું ન્યારો છું. એમ ઈશ્વરની અંદર આ બધું પડ્યું છે. કારણ કે એના વગર પાંદડું હાલે નહીં. પણ આપણે રંગ અને રાગમાં ભૂલું ન પડવું. જો જ્યાં સુધી ભૂલા પડી જાય, એટલે ભૂલા એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપણે જોઈને, જ્ઞાની પુરુષો જોઈને અને જો ઈ આવા શબ્દ બોલે તો જ્ઞાન ક્યાં ગયું? હે? કારણ કે એને તો બધું સરખું કરી દીધું. એને તો બધું એક સંત પાસે એક ગયા છે કે આ સંત બહુ ગરીબ છે, એટલે કે આને કંઈક હું આપું, એટલે સોનામોર મૂકી કીધું કે આ મેં સોનામોર મૂકી છે. એટલે પાછા એ ભાઈ આવ્યા છે 5 વર્ષે, એને એમ કે ત્યાં તો મોટો બિલ્ડિંગો ના તેન થઈ ગયું છે. તો કે આ પરિસ્થિતિ તો આવીને આવી છે. તો એને કીધું કે ઓલી સોનામોર, કીધું કે તમે જ્યાં મૂકી હોય ને જોઈ લ્યો, જ્યાં મૂકી હોય ત્યાં જોઈ લ્યો. આ તઈ બાકી તો જો આમાં તો મોહમાં આપણે પડી જઈએ, મોહમાં પડી જઈએ તો હાલે એવું છે? ક્યાંય ભૂલા પડવા જેવું નથી. સર્વેમાં ઈશ્વરના દર્શન કરવા, પણ જ્યાં ઈશ્વર છે ત્યાં ઓયલું દેખાતું નથી. જ્યાં ઈશ્વર, તમે જ્યાં નજર ફેરવો ત્યાં ઈશ્વર છે. ખાલી દ્રષ્ટિ ફેરવવાની છે. જવાનું બધે ના નથી, પણ આપણી દ્રષ્ટિ ત્યાં બદલી જવી જોઈએ. આપણી દ્રષ્ટિ ત્યાં બદલી જવી જોઈએ. જો અને મને તો એવું લાગે જાવું જ ન પડે. જાવું પડે? જાવું જ ન પડે. એમ થાય કે ક્યાં હેરાન થવું છે? જાવું એના કરતા આ ઘીરે આપણે આપણી યાદીમાં ન બેસી, આનંદ ન કરી, મોજું ન કરી, હે? એટલે રંગ અને રાગ, એક રાગમાં ભૂલા પડ્યા. રાગમાં એવા ભૂલા પડ્યા કે આ રાગ તો આ ભાઈને આવડતો નથી, આ આમ છે, આવી રીતે ભજન ન ગવાય, આમ ન કરાય, આનો ઢાર આમ છે. ત્યાં તો બધાય ઢાર એમાંથી નીકળે મારા વાલા. સારો કાગડાનો અવાજ એમાંથી નીકળે છે, કોયલનો એમાંથી નીકળે છે. નીકળે છે કે નહીં? બધું એમાંથી આવે છે. ઈશ્વર સિવાય કાંઈ નથી. ત્યાં દ્રષ્ટિ રાખી તો જ્યાંથી પોતે આવે છે ત્યાં દ્રષ્ટિ રાખવાની છે કે હું ક્યાંથી આવું. એટલે કીધું અરદ ઉરદના ઘાટમાં અછવો રખજે ઝાકે રે. હે? આ તો અરદ ઉરદના ઘાટની વાતું છે, અને એમાં અચવો રસ ચાખવાનો છે. એટલે મોજું કરી લેવાની છે. એમાં ક્યાંય ભૂલું પડવાનું નથી. રંગ કે રાગમાં ભૂલું પડવાનું નથી.
શું થયું સેવા પૂજા ખટ દર્શન કરવા થકી? હે, ના પાડી છે. કેમ ના પાડી છે? સાવ ના પાડી નરસિંહ મહેતાએ. શું થયું ખટ દર્શન સેવા પૂજા સેવા થકી? શું થયું વરણના ભેદ આઈને? ત્યાં છે વરણ? ના પાડેસ. કોઈ વરણ નથી. છે ક્યાંય વરણ? ત્યાં જાતિ ભાતિ કાંઈ નથી. ત્યાં ગંગા સતી કે હરિના દેશમાં જાતિ કે ભાતિ કાંઈ નહીં. હવે ત્યાં કાંઈ નથી. હવે જાતિ ભાતિ નથી ત્યાં ઊભું રહેવું. જોઈ લ્યો ઈ સ્વરૂપમાં જાતિ કે ભાતિ હોય તો. શબ્દ જ ન હોય તો હોય ક્યાંથી? હે, શબ્દ જ નથી તો હોય ક્યાંથી ઈ સ્વરૂપમાં? એટલે ત્યાં જાતિ ભાતિ કાંઈ નથી. આ બધું પોતાએ અહીં મટે તો ઈશ્વર સ્વરૂપ થવાય ને. હે, પેલા આઈ નો મટે તો કેમ થવાય? પેલા આઈ મટવું જોઈએ. સમદ્રષ્ટિ આવી જવી જોઈએ. કેવી? સર્વેમાં સમદ્રષ્ટિ આવી જોઈએ. પછી આ ભાઈ આમ કે છે ને, આ ભાઈ આમ કે છે ને, આ ભાઈ આમ કે છે, એને આવડે એમ કે છે, એને ખબર છે એમ કે છે. આપણે કઈ ખરું એમાં લેવા દેવા? આપણે જે શબ્દ આવે છે એ મોતીના શબ્દ ચણી લેવા, બસ વાત થઈ ગઈ પૂરી. કોઈ કરે કે ન કરે, કોઈ ઓછાતું કરે, જેમ કરે એમ, પણ બધાય હરિના બાળકો કે નહીં? તો હરિના બાળકો જોવો ને. હરિના બાળકોમાં ક્યાં કઈ ભેદભાવ છે? એટલે કે છે કે એ છે પ્રપંચ સૌ પેટ ભરવા તણા. આ બધા પ્રપંચ હોય. અહીં આપણે મંદિર ઊભું કરી તો ઘણા કહે કે અહીં આમ કરી તેમ કરી આવક થાય, ખર્ચો નીકળે, થાય કે નહીં? અહીં મંદિર કર્યું હોય તો આવક થાય કે નહીં? બધા પૈગે લાગીને મૂકે કે નહીં? હે, પણ એક એક મંદિર આ બનાવવું છે આપણે. આ એક એક મંદિર બનાવવું છે. અને આ જ મંદિર કાયમને માટે રહેશે. રે કે નહીં? ભોજા બાપાનું મંદિર અત્યારે હાજર છે કે નહીં? જલારામ બાપાનું હાજર છે કે નહીં? હે, નકર આપણે ને હું આપણે કઈ ઓળખી 200 વર્ષ થઈ ગયા લ્યો, કઈ ખરે હગા કે કઈ? આ મંદિર બનાવવું છે. આમાં જે રહેવા આવ્યો છે, જે રામ રહેવા આવ્યો છે, ઈ રામની સાધના કરી અને ઈ આત્મ રામની સાધના કરીને આ મંદિર બનાવવું છે. અને ઈ મંદિર સર્વે પોતે જ બનાવી શકશે, બીજા કોઈ નહીં બનાવી શકે. જગતનું ભૂલી જાશું ત્યારે આ મંદિરમાં પ્રગટ થશે. જગતનું ભૂલી જાશું એટલે કે છે કે એ છે પ્રપંચ સૌ પેટ ભરવા તણા, આત્મા રામ પરિબ્રહ્મ ન જોયો. હું કીધું, હાવ ટૂંકમાં કહી દીધું કે આત્મા રામ પરિબ્રહ્મ ન જોયો. હવે આત્મા રામ કોણ છે? આમાં આત્મ રામ છે કોણ? ઈ જ ઓળખાવે છે સદગુરુ કે બીજું કઈ? આત્મ રામને જ ઓળખાવે છે ને. ઈ ભક્તિ છે આપણી. આત્મ રામ પરિબ્રહ્મ ન જોયો તો આપણે તો જોયો છે તો સાજ કરી લેવા જેવું છે કે નહીં? સાજ કરી લેવા જેવું છે. આપણો સમય સદગુરુ મહારાજ અને ઈશ્વરે એટલો સરસ આપ્યો છે કે બધું આપ્યું, કાંઈ બાકી ન રાખ્યું, બધું આપી દીધું. ધન દોલત પરિવાર બધું આપ્યું કે હવે તારે તને ભજન કરતા ગયા આડા થઈ ગયા, હવે તો કરી લે ભજન કે, તોય થતું નથી. ભણે નરસૈયો કે તત્વ દર્શન કરતા આ ચિંતા જન્મ ખોયો. તત્વ દર્શન કરતા આ રત્ન ચિંતામણી જન્મ ખોયો. જો તત્વનું દર્શન ન થાય તો આ રત્ન ચિંતામણી જન્મ આપણો વયો જાય કે ને. કેટલો આ દેહનો કેટલો મહિમા કીધો છે જોવો તો ખરા. મહિમા છે કે નથી આ દેહનો? હે,
છે ને, આપણને કાંઈ એનો મહિમા નથી દેખાતો. જો મહિમા આની કિંમત તો જોવો. કોઈ એક આંખ માગે તો આંખ નો દઈ, કોઈ કાન માગે તો કાન નો દઈ, કોઈ નાક માગે તો નાક નો દઈ, કોઈ જીભ માગે તો જીભ નો દઈ, કોઈ હાથ માગે તો હાથ નો દઈ, માથું માગે તો માથું નો દઈ. કેટલી કિંમત છે કયો? કરોડો રૂપિયા દે ના લદ્યો તો કયો દે? કોઈ નો દે. એટલે કીધું છે નરસિંહ મહેતા ભણે નરસૈયો કે તત્વ દર્શન વિના, શેના વિના? તત્વ દર્શન વિના આ રત્ન ચિંતામણી જન્મ ખોયો. કે આવો જન્મ મળ્યો છે. આપણે તો ભાગ્યશાળી ઈ છે કે આપણને આ તત્વના દર્શન થઈ ગયા. ભાગ્યશાળી છે કે નહીં? તત્વનું આખા જગત તત્વની વાતું કરે, ગીતા વાંચે, પણ એમાં ઉકલે ખરું? એમાં તો એક શ્લોકમાં, ચોથા અધ્યાયમાં 34ના ચોકમાં લખ્યું છે, શ્લોકમાં લખ્યું છે કે તું જ્ઞાની પુરુષ પાસે જઈને આ જાણી લેજે. અર્જુનને એમ કહે છે, જે જ્ઞાની પુરુષ પાસે જઈને તું આ જાણી લેજે આ તત્વને. તો ગીતામાં એમ કેમ ન લખ્યું કે ભાઈ આમાં ત્યાં લખ્યું છે તું ગીતા વાંચજે? જાણવાનું કીધું છે. આ તત્વ એક સંતોએ કીધું છે. આ નરસિંહ મહેતાએ ટૂંકમાં કીધું કે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. એટલે પોતાના સ્વરૂપમાં નરસિંહ મહેતાએ તો ઘણું કીધું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, તારા સિવાય કોઈ નથી. બોલો, તું જ છો કે આ દેહમાં દેવ તું. જો કહી દીધું, આ દેહમાં દેવ તું, તેજમાં તેજ તું, આ તેજમાં તેજ તારું છે. શૂન્યમાં શબ્દ થઈને વેદ વાંચે, આ શૂન્યમાં શબ્દ થઈને વેદ આ ઈ વાંચી રહ્યો છે. આપણે નથી વાંચતા, આપણામાં વાણીએ નથી. પવન તું, ભૂમિ તું, ભૂદ્રા, પવન તું, ભૂમિ તું, પાણી તું, ભૂદ્રા, આ વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, આ વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. તું તો શિવ જ હતો. તો આપણે સદગુરુ મારા શિવ બનાવે છે કે નહીં? શિવ બનાવ્યા પછી ત્યાંથી તો પર થઈ જવાનું છે. શિવ તો બનાવી દીધા, ત્યાં જીવ શિવ કાંઈ નહીં, ત્યાંથી પર થઈ જવાનું છે. વેદ તો એમ વધે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. અંત્ય તો ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંત્ય તો એમનું એમ હોય. આ તો ઘાટ ઘડ્યા પછી જુદા પડ્યા છે. આ એક ઘાટમાં બધાય આવી ગયા છે. કોઈ આ ઘાટથી બારું નથી. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જવું પટંતરો એ જ પાસે. ભણે નરસૈયો કે નામ તણી શોધના. આ એક જ નામની શોધના છે કે નહીં? નામ તણી શોધના. ઈ નામને પ્રીત કરતો પ્રભુ પ્રગટ થશે. આ નામને પ્રીત કરતો પ્રભુ પ્રગટ થશે. કોને પ્રીત કરવાની છે? જે નામ સદગુરુ મહારાજે આપ્યું છે, જે તત્વ ઓળખાવી બતાવ્યું છે, ઈ તત્વને પ્રીત કરવાની. ઈ નામ છે. ઈ નામ અનામી છે. ઈ નામ અનામી નામ છે. ઈ નામની સર્વેએ ઈ તત્વને જાણી અને એટલું જ કરવાનું છે. જાજુ કંઈ કરવા પણ નથી. પોતાના સ્વરૂપથી આગુ જવા પણ નથી. પોતાના સ્વરૂપમાં